હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં. આજે આપણે જવાના છીએ એક જૂનાગઢ સગાઈમાં. તો આપણે બંને તૈયાર થઈને ઊભા રહી ગયા છીએ અહીંયા, કેમ હીરા જેવા લાગીએ ને. પછી આપણે બેસી ગયા સૌરાષ્ટ્રની લેમ્બોર્ગિની એટલે કે રિક્ષામાં, અને પછી આવી ગયા આપણે ગળો ફટકી અને હવે બેસી ગયા છે આપણે બસમાં. એસટી અમારી સલામત સવારી, એમાં આપણે બેસી ગયા છીએ અને આવી ગયું પરબારું નરડીના લહાણિયા ગાંઠિયા બહુ જ ફેમસ છે. કેને ખાતા કોમેન્ટમાં જણાવજો. પછી આવી ગયા આપણે સીધા વંથલી આવીને પછી જોઈ લેજો અહીંયા ગેટ આવી ગયો છે. તો ગેટ પાસે એક ઓલા બાપા ઊભા છે હજી તલવાર લઈને, અને આપણે નીકળી ગયા વંથલીની બાયણે અને આવી ગયું છે હવે જુનાગઢ સિટી બસ સ્ટેન્ડ. અને આપણે હવે બેસી ગયા છીએ પૂર્ણી રિક્ષામાં. તો પૂર્ણી રિક્ષામાં બેસી ગયા, પણ આપણે રેલવે સ્ટેશન આવે છે વચ્ચેથી ટ્રેન આવે એટલે બંધ છે. અને પછી આપણે ફાઇનલી આપણા લોકેશન ઉપર એટલે સગાઈમાં પૂગી ગયા છીએ. અને જોઈ લેજો આપણે ને ગરબો સાંદલા કરે છે, ને આપણો વારો કંઈ આવશે હવે આપણે એની રાહ જોઈએ છીએ. આપણો વારો આવી જાય તો સારી વાત છે. હવે ફાઇનલી આપણે ગરબો પાસે સાંજલા જીકી દીધા છે, એટલે વાંધો નહીં, સારું કહેવાય જીકી દીધા. ને આ બધા હવાઈનું કરે છે વાતુનો જીકે છે. તો પછી આપણે ક્યાંક હેરખી રીતે બેસી ગયા, ને પછી આપણે એમ થયું કાલને આપણી ચશ્મા ટ્રક લગાડવા દે ને બધે લગાડે છે. જોઈ લેજો કેવો લાગો, હીરા જેવો લાગો ને ભાઈ, કાંઈ ઘટે. આ જોઈ લેજો છોકરા મારા સારા ઠેકડા થયા છે હવે. અને પછી હું હવે જમવાનું ટાણું થઈ ગયું, બધા ઊભા રહી ગયા હતા જમવાનું. હું ઊભો રહી ગયો હતો અહીંયા કેટરિંગમાં. તમને શું લાગ્યું અહીંયા સગાઈમાં એવું નાના હું કેટરિંગમાં આવ્યો છું, ચમચો લઈને હું ઊભો રહી ગયો છું. પછી આ બાયું તો ખાવા બેઠ્યું કે કોઈ વાતું કરવા બેઠ્યું, ખાતી વાતું કરવા વળી બોલો. અને પછી આપણે ભૂખ લાગી હતી તો આપણે સ્પેશિયલ ભજીયાનો કિલો એક લોટ દઈને ભજીયા બનાવવાનું ઓર્ડર દઈ દીધો હતો. કેટરિંગવાળાએ આપણે ભજીયા બનાવ્યા છે. કેવા ભજીયા બનાવે છે કમેન્ટમાં જણાવજો. તો બનાવે છે ગલગોટા અસલ, એમાં કાંઈ ઘટે નહીં જશે. અને જોઈ લેજો ભજીયા અત્યારે આપણા બને છે ગરમા ગરમ ખખડે એવા. જોઈ લેજો ભજીયા ઉતરી ગયા છે અને હવે આપણે બેસી ગયા છે જમવા. તો જમી લઈએ આપણે ભજીયાને ચટણી. અને ફાઇનલી આપણી સગાઈ પૂરી થઈ ગઈ છે. અને હવે આપણે મળશું નવા વ્લોગમાં. તો આપણો કેવો લાગ્યો વ્લોગ કમેન્ટ કરજો, અને લાઈક શેર અને આપણી ચેનલને ફોલો